મિત્રો તમે પહેલાં તો આ વિડીયો જુઓ. મને પણ રડવાનું આવી જાય છે આ વિડીયો જોઈને. અને આ વિડીયો જોઈને તમને પણ દુઃખ ના થાય ને તો ખરેખર તમે માણસાઈના લાયક નથી. આ બેનને એકવાર જુઓ, એમના દુઃખને સમજવાની કોશિશ કરો. એમના એક જ પરિવારના 6 સભ્યો જે બ્રિજ તૂટ્યો છે એની અંદર દબાયેલા પડ્યા છે. એમાં એક નાનું બાળક છે. તમે વિચાર કરો, તમારા પોતાનું કોઈ નાનું બાળક આ રીતે આવા કોઈ આકસ્મિક રીતે બ્રિજના નીચે ગાડીમાં દબાઈને મરી જાય, કઈ રીતે તમે સહન કરી શકો અને કઈ રીતે એને જોઈ શકો? આ બેનનું દુઃખ સમજવાની એકવાર કોશિશ કરો. પહેલાં તમે આ વિડીયો જુઓ, પછી સમજો અને હું તમને સમજાવું. સાહેબ ક્યાં જતા હતા તમે? શેમાં હતા? ગાડીમાં. કેટલા લોકો તમારી સાથે બીજા હતા? 6 જણ છે. તો બધા અંદર જ છે? બધા અંદર જ છે. મારો આવડો દીકરો છોકરો કોલેજ ગયો છે, મારો ઘરવાળો છે, મારો જમાઈ છે, મારા બનેવી છે, બધા છે. કોઈ પ્રસંગમાં જતા હતા? ના, અમે બધાના પૂનમ ભરવા જતા હતા. મારો બહુ બધાનો છોકરો છે, તેમ એને પગે લગાડવા જતા હતા. મિત્રો, એક જ પરિવારના 6 સભ્ય અંદર દબાઈ ગયા છે અને આ બેન બહાર બેઠા બેઠા રડી રહ્યા છે. અને મિત્રો, જો કદાચ આ બેન હવે રજૂઆત કરવા જાય મુખ્યમંત્રી કાર્યાલયમાં, મુખ્યમંત્રી ઓફિસમાં, તો પહેલાં તો લગભગ જવા જ નહીં દે. કારણ કે ગરીબોની જગ્યા મુખ્યમંત્રીની ઓફિસમાં હોતી નથી. અને કદાચ બાય ચાન્સ જતા રહ્યા તો આમને શું કહેવામાં આવશે ખબર છે તમને? બેન, તમે સ્પેશિયલ એજન્ડા લઈને આવ્યા છો. તમે કોંગ્રેસના માણસ છો અથવા આમ આદમી પાર્ટીના માણસ છો. અમારી પાર્ટીને બદનામ કરવા તમે સ્પેશિયલ એજન્ડા લઈને આવ્યા છો. હવે વિચાર કરો, આ સ્પેશિયલ એજન્ડામાં ગણવામાં આવે છે. આગળ એક તમે વિડીયો જોયો હોય કદાચ, સીએમ સાહેબને 2 બહેનોએ કોઈ રજૂઆત કરી હતી અને એ રજૂઆતમાં પણ એ બહેનો પેલા બાળકોનું કંઈક રજૂઆત કરી હતી ને એમને પણ એવું જ કહેવામાં આવ્યું હતું કે સ્પેશિયલ એજન્ડા લઈને આવે છે. સાહેબ, લાનત છે તમારા ઉપર. તમે એક પરિવારના 6 સભ્યો અંદર દબાઈને મરી ગયા છે. તમે જવાબદારી લેવાના લાયક નથી ને તમે એમ કહો છો કે સ્પેશિયલ એજન્ડા લઈને આવ્યા છો. ક્યારેક કોઈ તમારા ઘરનું મરી જાય ને ત્યારે ખબર પડશે કે સાહેબ આ દુઃખ શું છે. આ કોઈ સ્પેશિયલ એજન્ડા નથી. એમના દુઃખ લઈને તમારા જોડે આવે છે. તમારાથી ના થતું હોય તો કંઈ નહીં, તમારે રાજીનામા આપી દેવા જોઈએ. ખરેખર રાજીનામા આપવાની જરૂર છે. ગુજરાત સરકાર તમારાથી ચાલે એમ નથી. આની આ રીતે જો ચાલતું રહ્યું તો લોકોના કેટલાય ઘર બરબાદ થઈ જશે, કેટલાય લોકો મરી જશે અને તમે તો જવાબદારી નામે કંઈ લેવા માગતા નથી. દરેક વાતે તમારે સ્પેશિયલ એજન્ડા હોય છે. એટલે હવે માફ કરો, રાજીનામા આપી દો. તમારે ગુજરાત સરકાર ચલાવવાની તમારી તાકાત નથી, તમારી ત્રેવડ નથી. એટલે તમારે હવે રાજીનામા આપી દેવા જોઈએ. જય હિન્દ, જય ભારત.